વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5 ગતિના નિયમો એનું આપણું ચોથું લેક્ચર છે. આપણે શું શું શીખી ગયા અત્યાર સુધી જોઈ લઈએ. જડત્વનો નિયમ ગેલિલીઓ આપ્યો. ન્યૂટનની ગતિના 3 નિયમો, પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ. વેગમાનનું સંરક્ષણ, વેગમાન, બળનો આઘાત, કણનું સંતુલન અને છેલ્લે જોયું આપણે ઘર્ષણ. ઘર્ષણના 3 પ્રકાર મિત્રો કીધા આપણે: સ્થિત ઘર્ષણ, ગતિક અને રોલિંગ. સ્થિત ઘર્ષણ ફરી એકવાર રિપીટ કરી લઈએ કે જ્યારે એમનો પદાર્થ સપાટી પર પડ્યો છે એને ખસેડવા માટે થોડું બળ આપીએ છીએ, એ ખસતો નથી. અમુક હદ સુધી બળ આપ્યા પછી જ પદાર્થ ખસવાની શરૂઆત કરે છે. એનો અર્થ કે તમે જ્યારે બાહ્ય બળ આપ્યું એની મૂળ સ્થિતિમાં ફેરફાર કરવા માટે, ત્યારે એની ગતિને અવરોધતું એક બળ ઉત્પન્ન થયું. મિત્રો, આપણે પહેલાં પણ કીધું કે બળ હંમેશા જોડમાં ઉત્પન્ન થાય છે, એકલું હોતું નથી. એટલે આ જે ગતિનો વિરોધ કરતું બળ ઉત્પન્ન થયું, ક્યારે પદાર્થ જ્યારે સ્થિર હતો ત્યારે, અને એ બળને આપણે કીધું સ્થિત ઘર્ષણ બળ, એફએસ. Fs is less than or equal to μs into n. S ને મિત્રો આપણે કીધો હતો સ્થિત ઘર્ષણાંક. આ સ્થિત ઘર્ષણાંક એ પદાર્થની સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી, સપાટીના પ્રકાર ઉપર આધારિત છે. થોડે ઘણા અંશો દળપણ ઉપર આધારિત છે. સપાટીના પ્રકાર એટલે સપાટી ખરબચડી હશે, લીસી હશે તો સ્વાભાવિક છે સપાટી ખરબચડી હશે તો આપણે એના ખસેડવા માટે બળ વધારે આપવું પડશે. લીસી હશે તો ખસેડવા માટે બળ ઓછું આપવું પડશે. હવે જોઈએ આપણે ગતિક ઘર્ષણ. આ એમ દળનો પદાર્થ પડ્યો તો સપાટી પર, આપણે બાહ્ય બળ એફ આપ્યું, અહીંયા ઉત્પન્ન થયું ઘર્ષણ બળ એફએસ. શરૂઆતમાં પદાર્થ ખસતો નથી, પણ હવે અમુક હદ ઉપર બળ આપ્યું કે જ્યારે એ બાહ્ય બળનું મૂલ્ય એફએસ મેક્સિમમ કરતાં વધી જાય ત્યારે આ પદાર્થ હવે ખસવાની શું કરે છે? શરૂઆત કરે છે. પદાર્થ એકવાર ખસવાની શરૂઆત કરશે, મતલબ પદાર્થ એકવાર ગતિમાં આવી ગયો પછી ઘર્ષણ બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી ઓછું થતું જશે. તો અહીંયા પણ મિત્રો પદાર્થની સાપેક્ષ ગતિનો વિરોધ કરતું, તમે જોઈ ગયા સાપેક્ષ ગતિ કોને કહેવાય? કે બે પદાર્થો હોય, બે પદાર્થોમાંથી ગમે તે એક ગતિ કરતો હોય અથવા બંને પદાર્થ ગતિ કરતા હોય તો એવી ગતિને કહીશું સાપેક્ષ ગતિ. તો અહીંયા ટેબલની સપાટી સ્થિર છે, પદાર્થ એમ દળનો બ્લોક ગતિમાં છે, એ સાપેક્ષ ગતિ થઈ. તો હવે એ સાપેક્ષ ગતિનો વિરોધ કરતું જે ઘર્ષણ બળ લાગશે એ ઘર્ષણ બળ એને કહેવાય ગતિક ઘર્ષણ બળ. કે ફોર કાઇનેટિક, એફ કે ગતિક ઘર્ષણ બળ. આ ગતિક ઘર્ષણ બળનું મૂલ્ય એ સ્થિત ઘર્ષણ બળ કરતાં હંમેશા ઓછું જ હોય છે. એના નિયમ પણ સ્થિત ઘર્ષણ જેવા જ છે કે એફએસ ઇઝ ઇક્વલ ટુ મ્યુ કે ઇન્ટુ એન. સ્વાભાવિક છે મ્યુ કે લેસ દેન મ્યુએસ થાય. ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય હંમેશા સ્થિત ઘર્ષણાંક કરતાં ઓછું જ થશે. આના નિયમ પણ પેલાના એવા જ છે આપણે મિત્રો કીધા. અહીં પણ સપાટીના ક્ષેત્રફળ ઉપર આધારિત નથી, એ પણ સપાટીના પ્રકાર ઉપર આધારિત છે. મિત્રો, આ જે ગતિ છે એ ખાસ યાદ રાખજો કે ઘર્ષણ ગતિનો વિરોધ નથી કરતું, આ ઘર્ષણ એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે.
એક બીજું ઉદાહરણ લઈશું આપણે કે ચાલતી ટ્રેન છે. આ ટ્રેનનો કમ્પાર્ટમેન્ટ છે, સાદી ભાષામાં ટ્રેનનો ડબ્બો છે. અહીં કોઈ બોક્સ પડ્યું છે. જેટલા વ્યક્તિ ટ્રેન ગતિમાં હશે એટલો જ પ્રવેગ અહીં બોક્સને મળશે. બોક્સ પણ ટ્રેન ચાલુ છે પણ બોક્સ એની જગ્યાએ સ્થિર છે, તો અહીં પણ બોક્સને સ્થિર રાખવા માટે પેલો સપાટીને સમાંતર બળનો ઘટક, જેને આપણે સ્થિત ઘર્ષણ કહીએ છીએ, એ કામ આવે છે. જો ઘર્ષણ ના હોત તો આ ટ્રેનનો કમ્પાર્ટમેન્ટ આગળ જતો રહેત, બ્લોક એની જગ્યાએ જ રહેત અને છેવટે બોક્સ કમ્પાર્ટમેન્ટના છેલ્લી જે છેડો છે દિવાલ ત્યાં અથડાત. હકીકતમાં આવું થતું નથી. તો ત્યાં આગળ પેલું ઘર્ષણ કામ લાગે છે. બોક્સનું પોતાનું જડત્વ છે, અહીં જડત્વનો નિયમ લાગશે અને બોક્સને પણ પ્રવેગ એટલો જ મળશે કે જેટલો ટ્રેનનો પ્રવેગ છે એટલો જ પ્રવેગ બોક્સને મળશે અને બોક્સ ટ્રેનના કમ્પાર્ટમેન્ટની અંદર સ્થિર રહે છે. મિત્રો, આ થયું ગતિક ઘર્ષણ. આપણે કીધું સ્થિત ઘર્ષણ હતું, એનાથી પણ ઓછું થયું ગતિક. ગતિક ઘર્ષણ બળ, એની ઉપરથી હવે આવીશું આપણે. છેલ્લો છે પ્રકાર છે રોલિંગ ઘર્ષણ. રોલિંગ રોલ થવું, ગબડવું. ચક્રની શોધ એ ઐતિહાસિક શોધ છે મિત્રો. એમાં સ્વાભાવિક છે આપણે ઐતિહાસિક કેમ કીધી કે એની ઉપરથી ટેકનોલોજીમાં ઘણા ફાયદા થયા. સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણમાં જે બળો લાગે છે એના કરતાં રોલિંગ એટલે ગબડવું. તમે ગેસનો સિલિન્ડર જોયો હશે. એ ગેસનું જે સિલિન્ડર છે એ સિલિન્ડરની અંદર તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો ગેસના બાટલાવાળો શું કરે છે? ઉચકે છે? ના. એની ગાડીમાંથી ઘર સુધી લઈ જવા માટે એ રસ્તા પર ગબડાવે છે, રોલ કરે છે. ઝાડનું થડ હોય ક્યાંય મોટી મોટી ગાંઠ સિવાયનું, તો એ પણ તમે જમીન ઉપર ગબડાઈ શકો છો ઓછા બળથી. એક ઝાડનું થડિયું પડ્યું હોય 100 કિલોનું, એને ગબડાવવા માટે બળ ઓછું જોઈશે, પણ 100 કિલોનો બીજો જો સમઘન કે લંબઘન કે એવો કોઈ પદાર્થ પડ્યો છે તો એના માટે બળ ઘણું વધારે જોઈશે. હવે એનું કારણ શું છે મિત્રો? કે જ્યારે પદાર્થ ગોળા જેવો પદાર્થ હોય એ જ્યારે સરક્યા સિવાય ગબડે. આ તો મેં દોરી છે સમક્ષિતિજ સપાટી, પણ ઢાળવાળી સપાટી લઈએ, ઢાળવાળી, અને એ પદાર્થ જો ઢાળ બહુ જશે તો સ્વાભાવિક લપસી સીધો સરકી જશે. પણ આપણે એવું લેવાનું નથી. ઢાળ પ્રમાણમાં ઓછો લો કે જ્યારે પદાર્થ, યાદ રાખજો મિત્રો, સરક્યા વિના ગબડે, રોલિંગ થાય છે, તો એ વખતે શું થશે? અહીંયા ફક્ત આ ગોળો અને સપાટી વચ્ચે સંપર્ક તરીકે માત્ર એક બિંદુ જ છે. નળાકાર ગબડતો હશે તો એ નળાકાર અને આ સપાટી વચ્ચે સંપર્ક તરીકે ફક્ત આટલી રેખાખંડ જ છે કે રેખા જ છે. તો સ્વાભાવિક છે ત્યાં આગળ
ઘર્ષણ બળ ઘણું ઘટી જાય છે. આજે એક બિંદુ કે એક રેખા આવી સંપર્કમાં એ પણ સૂક્ષ્મ સમય માટે જ સંપર્કમાં રહે છે. એટલે અહીંયા એ ઘર્ષણ બહુ જ ઘટી જાય છે. એટલે અહીંયા જે ઘર્ષણ બળ લાગે જ્યારે પદાર્થ સરક્યા વિના ગબડતો હોય ત્યારે પદાર્થની સપાટી અને સંપર્ક સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ લાગશે સપાટીને સમાંતર, એ ઘર્ષણ બળને આપણે કહીશું રોલિંગ ઘર્ષણ. રોલિંગ ઘર્ષણ માટે પણ મિત્રો એફ આર લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુ આર ઇન્ટુ એન. આના નિયમ પણ પેલા જેવા જ છે, પણ મ્યુ આર ઇઝ વેરી વેરી લેસ દેન મ્યુ એસ. મ્યુ આરનું મૂલ્ય મ્યુ એસ કરતાં ઘણું નાનું છે, લગભગ 100 કે 1000માં ભાગનું. એટલે સ્વાભાવિક છે અહીં ઘર્ષણ ખૂબ જ ઘટી જાય છે. અહીં આપણે કીધું કે ઘર્ષણ છે તો દરેક વસ્તુના મિત્રો ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે. યંત્રોની અંદર આ જે ઘર્ષણ છે એ આપણને નુકસાન કરે છે. આપણા ચંપલના કે બૂટના તળિયા ઘસાઈ જાય છે. યંત્રોની અંદર ભાગો ઘસાઈ જાય છે, એની ગતિ અટકે છે. તો એ નિવારવા માટે એક સારામાં સારો ઉપાય કર્યો છે કે આ તમે સાયકલમાં જોતા હશો કે બીજા વ્હીકલમાં જોતા હશો, આ એની એક્સલ છે. આ જેને ફેરવવાનું છે એ રચના છે. તો બે વચ્ચે આવી તમે જોતા હશો છરા જેવી રચના હોય છે. આ જે છરા જેવી રચના છે જેને આપણે બોલ બેરિંગ કહીએ છીએ, આ ભાગ સ્થિર રહેશે, આ ભાગ ગતિ કરે છે, પણ આની જોડે ડાયરેક્ટ સંપર્કમાં આવતો નથી. વચ્ચે આ છરા જેવી રચના છે. આ જે છરા જેવી રચના છે બોલ બેરિંગ, બહુ જ અગત્યની છે. એનાથી બે સંપર્ક સપાટી વચ્ચેનું ઘર્ષણ બહુ જ ઘટાડી શકાય છે. હજી પણ સંપર્ક સપાટી વચ્ચેનું ઘર્ષણ બહુ ઓછું કરવા માટે આપણે, તમને ખબર છે મિત્રો, અંદર પૂરીએ છીએ લુબ્રિકન્ટ ઓઇલ અથવા ગ્રીસ પૂરવામાં આવે છે. કેટલાક ટુ વ્હીલરની અંદર પેટ્રોલની સાથે ઓઇલ મિક્સ કરવામાં આવે છે. પહેલાં જે જૂના ટુ વ્હીલર હતા એમાં પેટ્રોલ સાથે ઓઇલ અલગથી મિક્સ કરવામાં આવતું. અત્યારે એવું નથી, ઓઇલની ટાંકી જુદી હોય છે. અમુક કિલોમીટર વાહન ચાલે એટલે તમારે ઓઇલ બદલાવી દેવું પડે. તો એ ઓઇલ કેમ ભરે છે અંદર? તો એ ઓઇલ એન્જિનના અંદરના ભાગો સુધી જશે અને એન્જિનના અંદરના જે ભાગો છે એ ભાગોને થતું જે ઘર્ષણથી નુકસાન છે, ઘસારો છે, એ ઓછો કરવા માટે આવા લુબ્રિકન્ટ પદાર્થો વપરાય છે. તો અહીં આપણને ઘર્ષણનો ગેરફાયદો છે. બીજો પણ ઘણા ગેરફાયદા છે એના, પણ સામે ફાયદા પણ છે મિત્રો. ઘર્ષણ છે તો આપણે બોર્ડ ઉપર લખી શકીએ છીએ, ઘર્ષણ છે તો આપણે ચાલી શકીએ છીએ. તમે આગળ શીખી ગયા કે કેળાની છાલ ઉપર પગ પડતા લપસી પડાય છે. કેમ? તો કેળાની છાલ એકદમ લીસી છે, ઘર્ષણ બળ એકદમ ઘટી જાય છે, તમે લપસી પડો છો, બેલેન્સ જાળી શકતા નથી. વાહનના ટાયર ઘસાઈ ગયા હશે તો મિત્રો બ્રેક બરાબર નહીં લાગે. બ્રેક મારશો તો પણ ટાયર આગળ ઘસાશે. એટલે તો જે ટાયર છે એ ટાયરની સપાટી ઉપર ખાંચા પડેલા હોય છે કે ડિઝાઇન આપેલી હોય છે. આવું કરવાનું અર્થ શું કે એનાથી ટાયર અને જે જમીન છે કે રોડ છે એની વચ્ચેનું ઘર્ષણ બળ વધશે અને આ ઘર્ષણ બળ હશે તો જ જો વ્હીકલ ઊભું હશે તો ગતિમાં આવી શકશે. એ ગતિમાં આવી હોય તો બ્રેક લગાડતો ઊભો રહી શકે, પણ ક્યારે? જો ઘર્ષણ બળ છે તો જ.
એટલે મિત્રો આ ઘર્ષણના ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે, પ્લસ પણ હોય, માઇનસ પણ હોય, પણ ટૂંકમાં આપણે ઘર્ષણ નિવારી શકીએ છીએ, ઓછું કરી શકીએ છીએ, સદંતર નાબૂદ કરી શકતા નથી. તો મિત્રો આ 3 પ્રકારના ઘર્ષણ થઈ ગયા: સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ અને ત્રીજું જોયું કયું? રોલિંગ ઘર્ષણ. જૂની ચોપડીમાં શબ્દ હતો રોલિંગ શબ્દ માટે. રોલિંગ ઘર્ષણ માટે હતો લોટણ ઘર્ષણ. ઓકે, હવે મિત્રો એક અગત્યની થિયરી આવે છે કે આ જે ગતિના નિયમો છે એ ગતિના નિયમો રોડ ઉપર જ્યારે વાહનો ચાલતા હોય, ગતિ કરતા હોય, ત્યારે રસ્તો સમતલ હશે પણ કેવો? વળાંકવાળો સમતલ રસ્તો હશે અને ઢોળાવવાળો રસ્તો હશે. બંને રસ્તા વળાંકવાળા છે પણ એક સમતલ છે, એક ઢોળાવ છે. તમને ખબર હશે કે જ્યારે તમે કોઈ પર્વત ઉપર કે ત્યાં ઉપર વાહન લઈ ચડતા હશો અથવા હાઈવે ઉપર પણ જ્યાં મોટો વળાંક આવતો હશે ત્યાં રસ્તો સીધો સ્થિત નહીં હોય, એના કેન્દ્ર તરફ થોડો ઢળતો રાખ્યો હશે. તો એ ઢળતો રાખવાનું કારણ શું છે એ હવે જોઈશું. એટલું નહીં, વળાંકવાળો રસ્તો હશે પણ સમક્ષિતિજ હશે તો પણ ત્યાં આગળ કોઈ સ્પીડ લિમિટ લખેલી હશે કે સ્પીડ લિમિટ આટલા કિલોમીટર. એવું કેમ? તો જો તમે એ સ્પીડ લિમિટથી વધારે સ્પીડથી વળાંક લેવા જશો તો શક્ય છે તમારી ગાડી રોડ ઉપરથી ફેંકાઈ જશે. અહીં પણ મિત્રો ઘર્ષણ કામ લાગે છે, ગતિના નિયમો કામ લાગે છે. તો પહેલી થિયરી આપણે જોઈશું કે સમસ્થિતિજ વળાંકવાળા રસ્તે વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવીએ. સમક્ષિતિજ વળાંકવાળા રસ્તે વાહનની સલામત ઝડપનું સૂત્ર મેળવવું. ધારો કે આ ત્રિજ્યાનો વળાંક છે, m દળનું વાહન છે. મિત્રો આકૃતિ જુઓ. આર ત્રિજ્યાના વળાંકવાળા રસ્તે ધારો કે m દળનું વાહન ગતિ કરે છે વર્તુળાકાર માર્ગે. આની પર 2 બળ લાગે છે, અધો દિશાનું વજન બળ mg અને લંબ દિશાનું લંબ બળ n. સપાટીને સમાંતર, સપાટી એટલે રોડ અને ટાયર વચ્ચેનું જે ઘર્ષણ બળ છે એ સપાટીને સમાંતર અહીંયા બળ પૂરું પાડશે. હવે કોઈ પણ પદાર્થ વર્તુળ ગતિ કાર્ય કરી શકે. આપણને ખબર છે કે વર્તુળ ગતિ કરતા પદાર્થ માટે એવા પદાર્થને કેન્દ્ર તરફ આટલો પ્રવેગ લાગે છે. વી વેગથી ગતિ કરતા m દળના પદાર્થ માટે કેન્દ્રગામી બળ લાગે છે F=mv²/r, પણ પ્રવેગ લાગે છે v²/r.
આ જે કેન્દ્રગામી પ્રવેગ છે એ કેન્દ્રગામી પ્રવેગના કારણે કેન્દ્રગામી બળ ઉત્પન્ન થશે. F=mv²/r. એ વાહનની સલામત ગતિ માટે જરૂરી છે. કારણ કે બે પ્રકારના બળ લાગશે મિત્રો, કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી. કેન્દ્રગામી બળ એને કેન્દ્ર તરફ ઘર્ષણ બળ પૂરું પાડશે. કેન્દ્ર ત્યાગી બળ એ પદાર્થને કે વાહનને કેન્દ્રથી દૂર ધકેલવા માટે પ્રયત્ન કરશે. તો અહીં તમને ખબર છે કે સૂર્ય અને જે બીજા ગ્રહો છે કે પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ભ્રમણ કરતો હોય કે બીજા ગ્રહો ભ્રમણ કરતા હોય, તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચે જે ચંદ્ર છે અને પૃથ્વીની આજુબાજુ ફરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે છે. એ જ રીતે ન્યુક્લિયસની અંદર પ્રોટોનની આજુબાજુ નિશ્ચિત ભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોન પણ ભ્રમણ કરે છે. અહીં પણ જરૂરી કેન્દ્રગામી બળ બે વચ્ચેનું કુલંબીય બળ પૂરું પાડે છે. મતલબ મિત્રો, કોઈકને કોઈક રીતે કેન્દ્ર તરફ લાગતું કેન્દ્રગામી બળ હાજર હોવું જરૂરી છે. તો જ પદાર્થ કેન્દ્ર તરફ એને ઘર્ષણ બળ લાગશે અને તો જ પદાર્થ એવા વળાંકવાળા રસ્તે ગતિ કરી શકશે. હવે અહીં જે કિસ્સો છે એ કિસ્સામાં ગતિના નિયમોનો બહુ જ સારો ઉપયોગ છે. આ પદાર્થ ઉપર 3 બળ લાગે છે. એક અધો દિશાનું વજન બળ, mg. બીજું છે લંબ બળ n અને ત્રીજું છે ઘર્ષણ બળ F. આ કિસ્સામાં કોઈ ઉર્ધ્વગામી કે ઉર્ધ્વ દિશામાં પ્રવેગ નથી. Therefore n=md. હવે આપણે ખબર Fs is less than or equal to μs into n. નંબર 2, એ જ રીતે Fs is equal to આપણે જોઈએ mv²/r. અહીં જે બળ લાગશે એને આપણે કહીશું Fc. C for center, સેન્ટ્રીફ્યુજલ ફોર્સ mv²/r કેન્દ્રગામી બળ. નંબર 3, therefore μs into n is equal to mv²/r. હવે અહીંયા મહત્તમ સલામત ઝડપ લેવી છે એટલે વીની જગ્યાએ લખશું v મેક્સિમમ. therefore v² maximum is equal to μs into n into r upon m. પરંતુ અથવા પણ n is equal to mg. therefore n upon m is equal to g, and therefore v² maximum is equal to μs into rg. therefore v maximum is equal to root μs into r into g. અગત્યનું સૂત્ર છે મિત્રો, સમક્ષિતિજ વળાંકવાળા રસ્તે ગતિ કરતા વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર છે v maximum is equal to root μs into rg. μs એ સ્થિત ઘર્ષણાંક છે રસ્તા અને ટાયર વચ્ચેનો, r એની ત્રિજ્યા છે, g ગુરુત્વ પ્રવેગ છે. અહીં તમે જોઈ શકો છો મિત્રો કે આ દળ આવતું
નથી. એટલે ત્યાં બોર્ડ મારેલું હોય કે મહત્તમ સલામત ઝડપ 40 કિલોમીટર. એનો અર્થ પછી એ કોઈ ટુ વ્હીલર એક્ટિવા જેવો વ્હીકલ હોય કે ફોર વ્હીલર મોટી ગાડી હોય કે મોટું ટ્રેલર હોય કે ડમ્પર હોય, અહીં દળ મહત્ત્વનું નથી. દળ કોઈ ભાગ ભજવતું નથી. એટલે દરેક માટે સ્પીડ સરખી, ધારો કે 40 લખી હોય તો દરેક વાહન માટે મહત્તમ સલામત ઝડપ 40 કિલોમીટર હોય. જો તમે 40 કિલોમીટર લખ્યું હશે અને 40થી વધારે સ્પીડમાં વળાંક લેવા જશો તો પોસિબલ છે કે તમારું વાહન રોડ ઉપરથી ફેંકાઈ જશે. મિત્રો ફરી જોઈ લઈએ. ધારો કે આ ત્રિજ્યાવાળું વળાંકવાળો રસ્તો છે, ત્રિજ્યા આર છે, દળ એમ છે, પ્રવેગ લાગશે કેન્દ્ર તરફ v²/r જેટલો. હવે અહીં જરૂરી કેન્દ્રગામી બળ F = mv²/r છે, પ્રવેગ છે v²/r. 3 બળ લાગે છે, અધો દિશાનો mg, લંબ બળ n, ઘર્ષણ બળ F. અહીં ઉર્ધ્વ દિશાનો કોઈ પ્રવેગ નથી. ઉર્ધ્વ દિશાનો પ્રવેગ નથી એનો અર્થ કે જેટલું લંબ બળ છે એટલું અધો દિશાનું વજન બળ છે. માટે n = mg. નંબર 1, Fs ≤ μs × n સ્થિત ઘર્ષણનો નિયમ છે. અહીં જે કેન્દ્રગામી બળ લાગે છે અને આપણે Fc કહીશું. Fc = mv²/r છે. therefore μs × n = mv²/r. v ની જગ્યાએ આપણે v મેક્સિમમ મૂક્યો. therefore v² maximum is equal to μs × nr/m. therefore v² maximum is equal to μs × rg. g ક્યાંથી આવ્યો? n = mg છે, માટે n/mg થશે. માટે v² maximum is equal to μs × rg, and therefore v maximum is equal to √μs × rg. ક્લિયર મિત્રો? હવે બીજી અગત્યની એ જોઈ લઈએ કે અહીં આપણે કીધું કે જે ઝડપ રસ્તો વળાંકવાળો છે પણ સમક્ષિતિજ છે એની ઉપર ધારો કે મહત્તમ સલામત ઝડપ 40 લખી, તો હવે એ જ રસ્તો જો થોડો ઢોળાવવાળો બનાવશે તો ત્યાં પોસિબલ છે 50, 55 કે 60 પણ મેક્સિમમ સ્પીડ થઈ શકે. એનું કારણ શું કે રસ્તો ઢોળાવવાળો રાખવાથી આપણે આની અંદર એટલે કે આવી ગતિની અંદર ઘર્ષણનો ફાળો ઘટાડી શકીએ છીએ. તો હવે બીજી થિયરી લઈશું. ઢોળાવવાળા અને વળાંકવાળા રસ્તે વાહનની સલામત ઝડપનું સૂત્ર. ધારો કે આ થીટા ખૂણો ધરાવતો ઢાળ છે. એક વજન બળ છે mg, બીજું છે લંબ બળ n. આકૃતિની ભૂમિતિ બધી આ થીટા તો આ પણ થીટા થશે. એનના બે ઘટક પડશે, n cos θ અને n sin θ. ઘર્ષણ બળ છે F, Fના પણ બે ઘટક પડશે, F sin θ અને
એફ કોસ થીટા. તો આ આપણે કોઈ વળાંકવાળો રસ્તો છે, પણ હવે સમક્ષિત નથી, ઢોળાવવાળો છે. થીટા જેટલો ઢાળ ધરાવતા આવા રસ્તા ઉપર એમ દળનું વાહન પસાર થઈ રહ્યું છે. બળ બતાવ્યા આપણે અધો દિશાનું વજન બળ mg, લંબ બળ n, એનના બે ઘટક પડે n કોસ થીટા, n સાઇન થીટા. ઘર્ષણ બળ F છે, એના પણ બે ઘટક પડ્યા F સાઇન થીટા અને F કોસ થીટા. હવે મિત્રો આપણે જોઈશું અહીંયા સૌથી પહેલાંની જેમ જ કોઈ ઉર્ધ્વ પ્રવેગ નથી, માટે n cos theta is equal to mg plus f sin theta. નંબર 1. હવે ઘર્ષણ બળ છે F, એના બે ઘટક છે. અહીં ઘર્ષણ બળ F કોણ પૂરું પાડશે? તો F cos theta, અને બીજું છે n sin theta. આ જરૂરી કેન્દ્રગામી બળ mv²/r, વાહનને જરૂરી કેન્દ્રગામી બળ mv²/r બે ઘટક પૂરા પાડશે, F cos theta અને n sin theta. હવે Fs ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ μs ઇન્ટુ n છે. આપણે લઈશું F ઇઝ ઇક્વલ ટુ μs ઇન્ટુ n, મહત્તમ સલામત ઝડપ માટે. અહીં કિંમત મૂકી દઈએ. n cos theta is equal to mg plus ms into n sin theta. અહીં પણ મૂકી દઈએ ms into n cos theta plus n sin theta is equal to mv²/r. સમીકરણ 3 ઉપરથી આમ લખાશે n cos theta સમીકરણ 3 તો એમાંથી આપણે n વાળા પદ બે હતા, n cos theta અને મ્યુસ ઇન્ટુ n sin theta, આના બદલાયા, n કોમન કાઢ્યો એટલે n cos theta માઇનસ મ્યુસ ઇન્ટુ n sin theta, એમાંથી n કોમન કાઢ્યો એટલે n ઇન્ટુ cos theta માઇનસ મ્યુસ sin theta ઇઝ ઇક્વલ ટુ mg. અહીંથી પણ આપણે n કોમન કાઢીએ. હજી એક સ્ટેપ કરી દઈએ, n ના કરતાં બનાવી દઈએ mg अपॉन cos theta माइनस ms sin theta. હવે નંબર 4 ઉપરથી અહીં પણ આપણે n કોમન કાઢીએ. મ્યુસ cos theta પ્લસ sin theta ઇઝ ઇક્વલ ટુ mv², હવે લખશું મેક્સિમમ અપોન r. નંબર આવશે મિત્રો 7. હવે
પાંચમાંથી છમાંથી એનનું મૂલ્ય 7માં મૂકવા, એટલે 6 અને 7 ઉપરથી શું કરશું? 6માંથી એનની કિંમત એટલે mg अपॉन cos थीटा माइनस म्यूएस साइन थीटा एक किंमत આપણે અહીં મૂકી, म्यूएस cos थीटा प्लस साइन थीटा इज इक्वल टू mv स्क्वायर मैक्सिमम अपॉन r, m कैंसल, therefore v square maximum is equal to rg ms cos theta plus sin theta upon cos theta minus ms sin theta. आ दरेक पद ने cos वडे भागी दीए, आर जी म्यूएस प्लस टेन थीटा 1 माइनस म्यूएस टेन थीटा, therefore V maximum is equal to Rg into µs plus tan theta upon 1 minus µs tan theta raised to 1 half વર્ગમૂળની અંદર. હવે જો મિત્રો જો µs 0 લઈએ તો सूत्र आपने मळ्युं छे वी मैक्सिमम इज इक्वल टू rg इंटू म्यूएस प्लस टेन थीटा अपॉन 1 माइनस म्यूएस टेन थीटा रेस टू 1 हाफ. जो म्यूएस 0 लीए तो शू थे v0 इज इक्वल टू rg टेन थीटा जीरो मूकीए छे म्यूएस तो rg इंटू टेन थीटा अपॉन 1 माइनस 0 इज इक्वल टू 1 and therefore v0 is equal to rg tan theta raised to 1 half. હવે આ જે આવ્યું v0 એ v0 એક એવો વેગ છે કે જ્યારે મ્યુએસ 0 છે, જ્યારે આ જે v0 છે એ જ્યારે v લેસ દેન v0 થશે, જો વેગ v0 કરતાં ઓછો હશે તો વાહનના ટાયરને લાગતો ઘસારો ન્યૂનતમ હશે. વાહનના ટાયરને લાગતો ઘસારો કેવો હશે મિત્રો? ન્યૂનતમ. ઓકે, અને જો ટેન થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ, આ અગત્યનું છે કે ઢોળાવવાળા માર્ગ ઉપર વાહનને ક્યારે પાર્ક કરી શકાય? ઢોળાવવાળા માર્ગ ઉપર, એટલે એકચ્યુઅલી આપણે આકૃતિ મિત્રો આવી દોરવી પડે.
આપણે ખબર છે ઢોળાવાળો માર્ગ હોય, ગાડી પાર્ક કરી હોય તો અહીં પથ્થર કશું મૂકીએ છીએ આપણે, નહીં તો શું થશે, નીચે રગડવા માંડશે. જોકે હવે તો વાહનની અંદર હેન્ડ બ્રેકની સિસ્ટમ આવે છે, એટલે તમે હેન્ડ બ્રેક ખેંચી લો. છતાં પણ તમારે જો ઢોળાવવાળા માર્ગ ઉપર વાહનને પાર્ક કરવું હોય તો એ માટેની શરત છે કે tan થીટા, થીટા એટલે ખૂણો, લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ હોવું જોઈએ. ક્લિયર મિત્રો? આજે હવે આટલું જ. એની પછીનો હવે એક ટોપિક બાકી છે કે આવા યંત્રશાસ્ત્રને લગતા કોયડા કેવી રીતે ઉકેલવા. પણ હવે હું તમને કહી દઉં મિત્રો કે ઉદાહરણ 1 થી 5 તો કેન્સલ જ છે, પણ ઉદાહરણ 5.10 અને 5.11 5.10 અને 5.11 તમારે જાતે આ સૂત્રો ઉપરથી પ્રયત્ન કરવાનો છે. ક્લિયર? આભાર.